તો વલસાડ જિલ્લામાં માવઠાના કારણે 35,000 હેક્ટરમાં લેવાતા કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે। વલસાડી હાફૂસમાં પણ ભારે નુકસાનના કારણે આ વખતે બજારમાં ન જોવા મળે તેવી શક્યતાઓ છે। ત્યારે ખેડૂતોના મતે જિલ્લામાં 60 થી 70% પાકને નુકસાન થયું છે। જિલ્લામાં 35,000 હેક્ટર જમીનમાં આંબાવાડીઓ આવેલી છે, જેમાં હાલ ફ્લાવરિંગ અને કેટલીક આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે। ત્યારે ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈ આંબાવાડીઓમાં ભારે નુકસાન થયું છે। આંબાવાડીઓમાં પવનના કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી પડી છે। કેરીનો પાક શરૂ થયો, લોકોએ કેરી લણણી કરવા માંડી અને આખું વાતાવરણ પલટાઈ ગયું અને તેમાં 2 દિવસથી એવી પરિસ્થિતિ છે કે પુષ્કળ પ્રમાણમાં વાવાઝોડું થયું અને અસંખ્ય માનો કે લગભગ 50% કેરી આંબાવાડીઓ પર હતી એ કેરી નીચે આવી ગઈ છે। ખેડૂતોને બહુ ભારે નુકસાન છે। ભારે કમોસમી વરસાદ પડે છે અને ખાસ કરીને એકદમ સ્પીડથી હવા સાથે વરસાદ પડ્યો છે। એના કારણે જે આપણો વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે અને ખાસ કરીને આપણા વલસાડ જિલ્લામાં જે આપણો બગાયતી પાક કેરી છે એમાં મોટા પાયે નુકસાન થયું છે। આપણા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। જે એક દિવસ આપણો જે બન્યો છે બનાવ વાવાઝોડું અને વરસાદના લીધે જેમાં કેરીઓ પડી છે, તે જ દિવસ ફક્ત તે જ દિવસ માટે કેની કેસરના અને હાફૂસના બજાર નીચા રહ્યા અને બાકી ઘરાકી અને એક્સપોર્ટ તે દિવસે બંધ હતું। બાકી આજના દિવસે એટલે કે 1લી તારીખ સિવાયના જે વાવાઝોડા સિવાયના પછી જે આપણે બજારો છે, આજે 8મી